અમદાવાદ જિલ્લાના ધોળકા સર્કિટ હાઉસ ખાતે ભાજપ ધોળકા શહેર સંગઠનની આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. તો આ બેઠકમાં સૌ કાર્યકરો સાથે સંગઠનાત્મક ચર્ચા કરી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તો સંગઠનની મજબૂતાઈ અને સફળતાની દિશામાં સૌ કાર્યકરો એકબીજાના સાથ સહકારથી સંગઠનાત્મક કામગીરી કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. ધોળકા શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે પાર્ટીના હોદ્દેદારો તથા ચૂંટાયેલા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકબીજાનું સંકલન કરી સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડે. તો ધોળકા તંત્ર હાલ પૂરઝડપે રોડ રસ્તા તેમજ ગટરોની કામગીરી માટે સતત કામગીરી કરી રહ્યું છે. ત્યારે ધોળકા નગરજનોને પણ સ્વચ્છતા બાબતે જાગૃત થાય અને જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ના કરે તેવી ખાસ અપીલ કરી હતી. તો આ પ્રસંગે ધોળકા શહેર સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, મહામંત્રી લાલુભાઈ રાણા, મેહુલભાઈ રાણા, ભારતીબેન રાણા, કિંજલબેન જોશી, રાજુભાઈ દેસાઈ તથા અનેક ભાજપના કાર્યકરો અને નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો આપણે સૌ સાથે મળીને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ધોળકામાં તમામ સીટો પર ભાજપને ભવ્ય વિજય બનાવવા માટે સંકલ્પબદ્ધ છે તેવું અખબાર યાદીમાં મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.